बोलो राजा रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। सतगुरुदेव की जय। जय श्री राम। आज 11 से मंगलवार અને દશેરા ચાલ્યા ગયા, નોરતા ચાલ્યા ગયા. આજે 11 આવી ગઈ. રામાયણ વાંચતી હતી હમણાં, પણ એમ કે એવા હિસાબે રામાયણ વાંચતી હતી, થોડીક મૂકી દેતી, થોડીક વાંચતી હતી. એવું હતું, નોરતા રહેતી હતી એટલે. જય શ્રી રામ. સતી પણ ચાલ્યા ગયા. પછી પણ જેની પણ બ્રહ્માદિક પણ ઘણા યશ ગાયા રહ્યા છે. નારદજીએ પણ બધા સમાચાર પણ જાણ્યા. ત્યારે કૌર્તિક ખાતર પણ એક જ વેળા હેમાવતને ત્યાં પણ ગયા હતા. કારણ કે સતી પણ દેવ થઈ ગયા પછી હેમાવતને ત્યાં પાર્વતીજીએ પણ જન્મ લીધેલો હતો. ત્યાં પણ નારદ મુનિ પણ પધાર્યા હતા. પર્વતરાજે મહેશ્વીનો પણ બહુ જ પણ પ્રેમપૂર્વક સત્કાર કર્યો. તેમના ચરણ પણ પખાડી અને સુંદર આસન પણ આપીને બેસાડ્યા હતા. હેમવતીએ પણ પત્ની પણ સહિત મુનિના પણ ચરણ પણ ધોયા અને મસ્તક પણ નમાવ્યું અને ચરણનો પણ પખાડી છંટકાવ પાણીનો આખા ઘરમાં પણ કર્યો અને આખા રાજ્યમાં કર્યો. ને વખાણ કર્યા પછી પણ કન્યાને પણ બોલાવી મુનિના પણ ચરણમાં પણ નમાવી. પછી નારદ મુનિને પણ કહ્યું કે હે મહારાજ, આપ તો પણ ત્રિકાળ જ્ઞાની છો અને સર્વના પણ જ્ઞાતા છો. આપ સર્વે ચૈત્ર પણ વિચારો છો. તો હે મુનીશ્વર, આપના પણ હૃદયમાં પણ આ કન્યા અંગે વિચાર કરીને તેના પણ ગુણ દોષ પણ જણાવો અમને. નારદ મુનિએ પણ હસીને પણ ગુઠતાને પણ મધુરતાથી કહ્યું, હે હેમવાન, તમારી પણ કન્યા સર્વ ગુણની પણ ખાણ છે. વળી તે પણ સ્વભાવથી પણ સુંદર પણ છે અને સુશીલ પણ છે અને ચતુર પણ છે. એનું નામ પણ ઉમા છે અને અંબિકા છે, તથા પણ તેનું નામ ભવાની પણ છે. તેના નામ ઘણા પણ નામ છે. આ કન્યા બધાએ પણ સૂક્ષ્ણથી જ 56 છે. એટલે પોતાના સ્વામીને પણ ગણિત પણ પ્યારી થઈને પડશે. એનું સૌભાગ્ય સદૈવ પણ અચળ પણ રહેશે, તથા તેની પણ માતા પિતા પણ યશને પ્રાપ્ત કરશે. તે પણ સારા સંસારમાં પણ પૂજાશે. તેના નામનું સ્મરણ પણ કરીને સ્ત્રીઓ પણ સંસારમાં પણ પતિવ્રતના ધર્મ પણ પાળશે અને તલવારની ધાર ઉપર પણ રહેશે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. હે હેમવાન, પણ તમારી કન્યા પણ સૂક્ષ્ણી છે. હવે પણ તેનામાં પણ 2 પણ 4 પણ દોષ પણ છે. તેના પણ કૌ પતિ મળશે તે પણ સાંભળો. તેનું ગુણમાન હિત હશે અને માતા પિતા પણ હીન હશે. એને માતા પિતા પણ કોઈ નહીં હોય અને ઉદાસની હશે, સયનશી હશે અને પણ જોગી પણ હશે અને જટાધારી પણ હશે અને નિષ્કામી પણ હૃદયવાળો હશે અને નગન પણ હશે અને અમંગળના વેશ ધારણ કરવામાં આવતા હશે. આ પતિને તેને પણ મળશે, કારણ કે તેના પણ હાથમાં આવી પણ રેખા દોરાયેલી છે. નારદ મુનિની વાણી સાંભળીને જ તેની સત્ય જણાવનાર હેમાએ હેમવાને પણ કહ્યું,
તેની પત્નીને પણ બહુ જ પણ દુઃખ થયું હતું, તો પાર્વતીને પણ આનંદ થયો હતો. નારદજીએ પણ આ ભેદ પણ જાણ્યો, કારણ કે બધાની પણ એક જ દશા બધાની એક સરખી હોતી નથી, પરંતુ સમયમાં જ પણ ભેદ હોય છે. તેથી નેત્રોમાં જ પણ જળ ભરાઈ આવ્યા અને દેવસીના પણ વચન પણ મિથ્યા નહીં થાય એમ જાણીને તે વચનને જ પાર્વતીજીએ પોતાના પણ હૃદયમાં ધારણ કરી લીધું હતું. તેને એકાએક શિવજીના જ પણ ચરણ કમળમાં પ્રેમ સ્નેહ પણ ઉત્પન્ન થઈ ગયો હતો, તો તેમને પણ મળવું બહુ કઠિન હતું. સમજી મનમાં પણ સંદેહ થયો. આ સમયે પણ યોગ્ય ન જણાતા તેણે તે પ્રીત ગુપ્ત રાખી પછી પોતાની પણ સખીઓ પાસે જઈને પણ બેઠા હતા. દેવર્ષિ નારદજીની પણ વાણી સારી પણ ઠેરવાશે એવું જાણીને પણ રાજા રાણી એને પાર્વતીની પણ ચતુરાઈ પણ પાર્વતીની ચતુરાઈની પણ સખીઓએ વિચારવા લાગી. પછી પણ મનમાં પણ ધીરજ ધારણ કરીને પણ રાજા હિમાલયને પણ નારદ મુનિને કહ્યું કે હે મહારાજ, તમે જે પણ કહો એનો શું પણ ઉપાય કરવો જોઈએ. નારદ મુનિએ પણ કહ્યું, હે હેમવાન, તમે સાંભળો. બ્રહ્માએ પણ જે ભાગ્યમાં લખ્યું હશે એ જ પણ દેવ કરશે. દાનવ કે મનુષ્ય અને મુનિઓ કોઈ પણ એને મટાડી ન શકે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. ચોપાઈ 95 તો પણ એક ઉપાય એ છે કે કહું છું, જો દેવની પણ સહાયતા હશે તો પણ શુભ થઈ પણ જાય તેમ પણ કહેવાય છે. તેઓ જ વર પાર્વતીની પણ માટે નિર્માણ થયેલો છે, તેમાં કોઈ પણ જાતનો સંદેહ કરવા જેવો નથી. વરના જે દોષમાં પણ કહેવાયા છે તે બધાએ દોષ મારા પણ અનુમાન પણ શિવજીમાં જ છે. જો તમારે પણ કન્યાના વિવાહ શિવજી સાથે પણ થઈ જાય તો શિવના પણ દોષને પણ બધા ગુણ પણ કહી શકાય છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાન પણ નાગશયા પર પણ શયન કરે છે, પરંતુ તેમાં પણ પંડિત જે નાનોને કોઈ જ પણ દોષ નથી દેતો. સૂર્ય અને અગ્નિ બધા રસોના પણ આહાર કરે છે, પણ તેમને કોઈ બુરા કહેતા નથી. ગંગાજીમાં પણ પવિત્ર અને પણ અપવિત્ર બંને પ્રકારનું પણ જળ વહી રહ્યું છે, પરંતુ તે કોઈ એને પણ અપવિત્ર કહેતું નથી. સૂર્ય, અગ્નિ અને ગંગાજી સમાન પણ સમર્થવાળા અને કોઈ જ પણ દોષ લાગે તેમ નથી. જે મૂર્ખ મનુષ્ય પણ જ્ઞાનના પણ અભાવથી પણ આવી વાત પણ કહે છે તે કલ્પ સુધી પણ નરકમાં પડ્યો રહે છે. ગંગાજીના જળથી પણ બનેલી મંદરા પણ જાણીને પણ સર્જનો તેનું પણ પાન કરતા પણ નથી. તે પણ મંદરા ગંગાજળમાં પણ પડવાથી પવિત્ર બની જાય છે. આવી જ રીતે પણ જીવ અને પણ ઈશ્વર પણમાં કોઈ ભેદ હોતો નથી. ભગવાન પણ મહાદેવ જે પણ સર્વભાવથી જ સમૃદ્ધ પણ માટે પણ વિવાહ પણ બંધાવામાં પણ સર્વ કલ્યાણ પણ થશે. તો પણ મહાદેવજીની આરાધના પણ કરવી બહુ જ પણ અધૂરી છે. તેમ છતાં પણ તપ કરશે તો પણ તે પણ શંભુ જલ્દી તેને પ્રસન્ન પણ થશે પાર્વતીજીને. આમ પણ નારદજી કહે છે, જો તમારી પણ કન્યા તપ કરે તો પણ ત્રિપુરારી શંકર ભગવાન પણ બનવા કાળને પણ
મટાડી શકે તેમ પણ છે. આમાં પણ જુઓ, સંસારમાં કન્યા માટે પણ વરનો કોઈ તૂટો નથી, પરંતુ તમારી કન્યા માટે પણ શિવજી સિવાય પણ બીજો કોઈ વર પણ યોગ્ય પણ નથી. શિવજીના વરદાયક દીન જનોનાથ પણ કલશ હરનારા છે ને કૃપા કરનારા છે અને સાગરને પાર કરાવનારા છે. જે સેવકના પણ મનને પણ આનંદ પણ થાય છે તે મન વાંચિત ફળ પણ શિવજી આપે છે. આમ કહીને દેવર્ષિ પણ નારદજીએ હરિનું સ્મરણ કરીને પાર્વતીને પણ આશીર્વાદ આપ્યા અને બોલ્યા કે હે હેમવત, તમે પણ સંદેહ મૂકી દો, હવે પણ કલ્યાણ જ પણ થવાનું છે. આટલું જ કહીને નારદજી ત્યાંથી પણ બ્રહ્માલોકમાં ચાલ્યા ગયા હતા. હવે આગળ શું પણ ચરિત્ર થવાનું છે તે હું તમને કહું છું. જો આ પતિ હિમાલયને પણ એકાંતમાં પણ બેઠેલા જોઈ તેમની પણ પત્ની પણ રાણી મેનાવતી પણ આવી પાસે જઈને પણ બોલી કે હે નાથ, મુનિની પણ વાતમાં મને પણ કંઈ જ સમજાતું નથી. જો કન્યા પણ યોગ્ય વર પણ ઘર અને કુળ પણ યોગ્ય હોય તો જ તેના પણ વિવાહ પણ કરવા જોઈએ. કારણ કે એક સ્વામી મને પણમાં પ્રાણથી પણ વધારે વ્યાલી છે. શંકર ભગવાને કહે છે, મેનાવતી, હે હેમરાજ, ઉમા પણ મને પ્રાણ કરતાં પણ અધિક વાલી છે. જો પાર્વતીને પણ યોગ્ય વર નહીં મળે તો પણ બધાય પણ કલશ કહે કે પર્વત સ્વભાવથી જળ છે અને મૂર્ખા પણ છે. માટે ખૂબ વિચાર કરીને પણ વિવાહ કરજો કે જેથી પણ આપણને પાછળથી પસ્તાવાનો વારો ન રહે. આમ કહીને મેનાવતીએ પણ પતિના પણ ચરણ પકડી લીધા અને મસ્તક પણ નમાવી રાખી દીધું. ત્યારે પણ હિમાલયે પ્રેમપૂર્વક પણ ચાહે ચંદ્ર અગ્નિ કિરણ પણ વરસાવે, પરંતુ નારદજીનું પણ વચન મિથ્યા નથી થઈ શકતું. આમ પણ તેની પત્ની મેનાવતીને પણ સમજાવે છે. એમ રાત પણ આવી રીતના પણ કહે છે, હે પ્રિયા, ચિંતા તું કરીશ નહીં. શ્રી હરિ પણ ભગવાનનું સ્મરણ પણ કર. જેને પણ પાર્વતી જેને રચી છે તે પણ સર્જનહાર તેનું પણ કલ્યાણ જ કરશે. હવે જો તમને પણ કન્યા પર બહુ જ સ્નેહ હોય તો તેની પણ પાસે જઈને તેની પણ એવો પણ ઉપદેશ કરો કે તે તપ કરે, જેથી તેને પણ મહાદેવજી પણ વરે. બીજા કોઈ પણ ઉપાય નથી કે કોઈ કલશ પણ નથી. માટે એ આમ જ કરવાથી તે પણ શંકર ભગવાનને પ્રાપ્ત થાય. નારદજીના વચન પણ ઘાતપૂર્વક પણ અભિપ્રક સહિત હતા. તેમનું કહેવું ખરું છે, પણ શિવજી દરેક પ્રકારે સુંદર અને ગુણના પણ ભંડાર છે. આમ પણ વિચારીને સર્વ સંદેહ છોડી દો. શિવજી પણ દરેક પ્રકારે પણ નિષ્કલંક છે. પતિના વચન પણ સાંભળી મેનાવતીએ પણ પ્રસન્ન થઈ ઉઠીને સીધી પોતાની પણ પુત્રી પાર્વતી પાસે પણ ગઈ અને ઉમા પણ પાર્વતીને જોતા જ તેના પણ નયનમાં આંસુ આવી ગયા અને આંખું છલકાઈ ગઈ. તેણે પાર્વતીને પણ પ્રેમપૂર્વક પણ પોતાના ખોળામાં બેસાડી દીધી. કારણ કે માને દીકરી બહુ વાલી હોય છે અને વારંવાર તેને પણ હૃદય સરખી ચાપવા લાગ્યા હતા અને હૈયું ભરાયા હોવાથી પણ મેનાવતી બોલી શકતી નહોતી. ત્યારે પણ જગત માતા સર્વજ્ઞાતા પાર્વતી માતાને પણ સુખકારક પણ થયા એવા વચન પણ વાણી બોલ્યા કે હે માતા, રાત્રિના પણ મને પણ
આવું સપનું આવ્યું કે એક સુંદર પણ ગોરે વર્ણના બ્રાહ્મણ પણ મારી પાસે આવ્યા. આવીને મને પણ આ પ્રકારે ઉપદેશ આપ્યો હતો કે હે પાર્વતી, મહેશી નારદજીએ પણ જે કહ્યું છે તેને સત્ય પણ માનો. હવે તમે પણ એકાંતમાં શીતળ પણ થઈ તપ કરો. આથી તમારા માતા પિતા પણ ગમશે, તમારા માતા પિતાને ગમશે અને તેમની પણ ચિંતા દૂર થઈ જશે, કારણ કે પરિણામ પણ સુખદાયક થવાનું છે અને દુઃખનો દોષ પણ નાશ થઈ જવાનો છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. તેમના બળથી જે બ્રહ્માએ સૃષ્ટિ પણ રચી છે, સર્જન કરી છે, તે વિષ્ણુ સર્વ જગતનું પણ પાલન પોષણ કરે છે. શિવજી સહાય કરે છે અને શેષજી પણ પૃથ્વીનો ભાર પણ ઉઠાવી રહ્યા છે. પાર્વતીની તપના પ્રભાવે પણ સમસ્ત પણ સૃષ્ટિ ટકી રહી છે. આ સત્ય સમજી તપ કરો. પાર્વતીએ પણ સપનાની વાત કરી. તે સાંભળીને તેની માતા પણ મેનાવતી ભારે આચરણમાં પડી ગયા હતા. હેમાલીને બોલાવીને પણ પાર્વતીના સપનાની વાત કરી. પાર્વતી તપ કરવા પણ ઉત્તસ્થ બન્યા હતા. તેથી પણ ઉત્પન્ન પરસંતી માતા પણ પોતાના પણ બધી વાત પણ સમજી ગઈ. તેમની પણ યાજ્ઞા લઈ તપ કરવા ચાલી નીકળ્યા. તે વખતે પણ પ્રિય કુટુંબી પિતા અને માતા પણ અત્યંત વ્યાકુળ થઈ ગયા હતા. દરેકના પણ હૈયા ભરાઈ આવ્યા હતા. આમ થવાથી પણ તપ કરવા પણ જતી પાર્વતી પણ કંઈ પણ બોલી શકી નહીં. આમ કંઈ પણ રોકી પણ ન શક્યા. તે વખતે પણ જ્યાં પણ વિદેશ મુનિઓ બધા પણ મુનિઓ પધાર્યા, તેમને બધાને પણ આશ્વાસન આપી પાર્વતીનો પણ અપૂર્વ પણ મહિમા સંભળાયો. સાંભળીને બધા શાંત પણ પડી ગયા હતા. એકાંતમાં તપ કરવા ગયેલી પાર્વતી શિવજીના ચરણ કમળના હૃદયને ધારણ કરીને પણ આસન ઉપર પણ જમાવીને તપ કરવા લાગ્યા હતા. ત્યાં બેઠા કે જે પાર્વતીનું સુકમળ શરીર નાની પણ ઉંમરનું હતું, તે તપવા યોગ્ય પણ ન હતું, તો પણ ભાવી પોતાના પણ ચરણનું સ્મરણ પણ કરીને પણ સુખ ભોગ ત્યાગી દીધા હતા. સુખ ભોગ બધા ત્યાગી દીધા હતા. તપ કરતા તેને શિવજીના પણ ચરણમાં પણ નિત્યનો પણ પ્રેમ ઉત્પન્ન થવા લાગ્યો હતો. તેથી પાર્વતી પણ દેહની પણ શુદ્ધ મુદ્દ ભૂલી ગયા હતા. મન તપ કરવામાં પણ મગન થઈ ગયું હતું. તેને તપના 1000 વર્ષ પણ વીતી ગયા હતા. દરમિયાન પણ ફળ કંદમૂળનો પણ આહાર પણ કર્યો અને 100 પણ વર્ષ શાકનો પણ આહાર પણ કર્યો. બોલો રાજા રામચંદ્ર ભગવાનની જય. પાર્વતીજીએ શાકનો બધું છોડીને પછી શાક જ પણ આહાર કરતા હતા. શાકનો આહાર કરવા મળ્યો એટલે પણ પોષ મહિનો આવે ત્યારે શાકમ ભરાય છે અને બધાય પણ શાકનો આહાર પણ કરે છે મંદિરમાં. તે કેટલાક પણ વર્ષો ભોજન પણ જળ વાયુ પર પણ રહીને કેટલાક સમય ઉપવાસ કર્યા. વૃક્ષના પણ પાંદડા પણ ખાઈને પૃથ્વી પર પડતા હતા. તે સુકાયેલા પાંદડા પણ ત્યાં તેને પણ ખાઈને પણ પાર્વતીજીએ તપ કર્યું હતું. બોલો રાજા રામ 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 સીતા રામ રામ રામ. 3000 વર્ષ પણ વીતી ગયા. પછી તે સૂકા પણ પાંદડાનો આહાર પણ છોડી દીધો.
ત્યારે પણ ઉમા પાર્વતીનું નામ ઉમા પડ્યું, અર્પુણા પડ્યું હતું. ઉમાને પણ દેહ વધારે પણ ક્ષીણ થઈ ગયો હતો. આ જોઈને આકાશમાંથી ગભરાયેલા બ્રહ્મા વાણી થઈ, હે પાર્વતી, તમે સાંભળો, તમારા મનોરથ પણ સફળ થઈ ગયા છે. તમે આ કઠિન પણ તપ કરવાનું પણ છોડી દો. હવે તમે શિવજીને પણ સદાય મળશો જ. હે ભવાની, પણ અનેક પંડિત મુનિ અને જ્ઞાની થઈ ગયા, પરંતુ આવું કષ્ટદાયક તપ કોઈએ નથી કર્યું. માટે તમે તપ છોડજો. જ્યાં પાર્વતીજીએ તપ કર્યું હતું ત્યાં પણ અમે દર્શન કરી આવ્યા છે કે છેલ્લો ડુંગર છે કેદારનાથથી 25-30 કિલોમીટર ઉપર ચડવાનું છે, જ્યાં માતાજીએ ત્યાં તપ કર્યું હતું અને જ્યાં શંકર ભગવાનના પાર્વતીજીના લગ્ન થઈ ગયા હતા. ત્યાંથી 5 કિલો ઉપર માતાજીએ તપ કર્યું હતું. હે ભવાની, અનેક પંડિત મુનિઓને પણ જ્ઞાની થઈ ગયા, પરંતુ આવું તપ કોઈએ નથી કર્યું. માટે શ્રેષ્ઠ બ્રાહ્મણની પણ સત્ય અને નિરંતર પણ પવિત્ર જાણીને શિવજીને જ હૃદયમાં પણ તમે ધારણ કરો. જ્યારે તમારા પિતા પણ તમને પણ બોલાવવા આવે ત્યારે હઠ છોડીને તમે એની સાથે પણ ચાલ્યા જાજો. જો એક વેળા પણ તમને પણ સપ્ત ઋષિ મળશે, તે વખતે તેમની પણ પાસેથી બ્રહ્માવાણીનું પણ પ્રમાણ પણ જાણી લેજો. જે પાર્વતીજીએ તપ કર્યું હતું અને શંકર ભગવાનની અહીંયા આગળ ત્રિયુગ નારાયણથી ને ઉપર 5 કિલોમીટર ત્યાંથી કહે છે કે હોમ કૈલાસ ને બધું ત્યાંથી ને દર્શન થાય છે. ત્યાંથી 5 કિલોમીટર ઉપર જવું પડે પાછું. એટલે તમે હાલી શકો નહીં, ચાલી શકો. કોઈ જઈ શકે, કોઈ નહીં. ત્રિયુગ નારાયણથી અને આજ પણ ન્યા યજ્ઞ એમને જ્યારે પાર્વતીજીના લગ્ન કર્યા હતા એ યજ્ઞ આજ પણ ચાલુ છે. અમે ત્યાં આગળ ગયા એટલે અમને, હું તો ના વહેલી ઉઠી, ચારેય નહોતા થયા ત્યાં ઉઠીને હું જોતી હતી. બસ ત્યાં બારી આગળ જોયા કરી હું કે કોઈ નીકળે તો મને કુંડમાં જરીક હાથ અડવા દે. તો કારણ કે અમે તે દિવસે આગલે ગયા હતા એટલે બ્રાહ્મણ આમ છટકારો કરી દે, બસ જાઓ. બીજે જાય ત્યાં બ્રાહ્મણ છટકારો કરી દે. બધા આગેથી દર્શન કરી લે, પણ મને આખી રાત ઊંઘ નહીં આવે. મેં તો એ ભગવાન આ હું એમ હું આઠેઠ આવીશ ઠેઠ ત્રિયુગ નારાયણ કૈલા અહીંયાથી ને કેદારનાથથી ને ઉપર જવું પડે. ત્યાંથી મેં કીધું હું આઠેઠ આવી ભગવાન. તો મને મેં કીધું એમ ક્યાંય સ્નાન નહીં કરવા દે. જ્યાં પાર્વતીને લગ્ન થયા હતા એ કુંડમાં પાર્વતીજીએ સ્નાન કર્યું. તો હવે તો મેં કીધું એમ કે આપણે તો કરાય ને, માતાજીએ કર્યું હતું તો આપણને હવે તો વર્ષો વીતી ગયા પછી આપણને હું વાંધો કરવા દે, તો એમ સ્નાન કરવા દે તો પણ કાંઈ નહીં. પછી એમ કરતાં રાતે, કારણ કે બધે બરફ જ હતો, નકરો બરફ, પણ અમે હુતા પણ ઊંઘ આવતી નહોતી. પછી મને એમ થયું કે કાંઈ નહીં, અહીં બારી આગળ હું ગલેરી હતી ત્યાં આગળ ઊભા રહી, કુંડ સામે જ હતો એટલે બસ ભગવાનનું નામ લ્યા કરતી હતી. શંકર ભગવાનનું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રાતની ત્યાં ઊભી બધાએ સૂતા હતા. અમે 8-10 જણા ગયા હતા, બધાએ ત્યાં સૂતા હતા, પણ મને કાંઈ ઊંઘ નહીં આવે એટલે હું ત્યાં ઊભી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી 4 જેવું થયું, એક બ્રાહ્મણ નીકળ્યા ખાલી. મેં કીધું એ મહારાજ ઊભા રહ્યો ને છે જેમ, તો એ મહારાજ ઊભા રહ્યા. બોલ બેટા શું કામ છે? મેં કીધું મારે આ કુંડમાં મેં કીધું જરીક સ્નાન કરવું, મને કરવા દો ને. મેં કીધું મને શાંતિ થઈ જાય, હું ઠેઠ સુરતથી આવીશ હવે. પછી કે કાંઈ નહીં, એ કે હાલ, એટલે લઈ ગયા મને ત્યાં કુંડ પાસે. પછી કે કર લે સ્નાન, એટલે હું નીચે પગથિયાં ઉતરી એટલે એ ફરીને ઊભા રહી ગયા અને હું સ્નાન કરીને બહાર નીકળી ગઈ. એક તો એટલું જળ જ, તે બરફ જ હતો બધે, તો જળ પણ એટલું ઠંડુ હોય. પાછી હું તો બહાર નીકળી એટલે મને એમ થયું, પાછું મેં કીધું હે મહારાજ આ વિષ્ણુ કુંડમાં મને જરીક સ્નાન કરવા દો ને. તો કે બેન એનું બટા આચમાન જ કરવાનું હોય ને એમ. મેં કીધું નહીં મને સ્નાન કરવા દો ને એમ. તો કે કાંઈ નહીં કર લે. એટલે હું સ્નાન કરવા પડી
તો એ પછવાડે ઊભા રહી ગયા પાછું વાળીને. મેં સ્નાનથી કરીને આવી એટલે પાછું મેં કીધું મહારાજ, મેં કીધું તમને એક વાત કહું તો કે હા બોલ બેટા, શું કહેશો? મેં કીધું આ બ્રહ્મકુંડ છે, એમાં મને પણ સ્નાન કરવા દે ને બ્રહ્મકુંડની અંદર રીતે. તો મહારાજ બોલ્યા કે એ તો તું જિદ્દી છે એમ. મેં કીધું પણ શું કરું એમ. મેં કીધું હવે અહીં બ્રહ્મકુંડ છે તો મેં હું થોડી કાંઈ જિંદગીમાં એકવાર આવી, કોઈ દી થોડું કાંઈ કોઈ આવી શકે ક્યાંય. હું સામું તો કૈલાસ મેં કીધું દેખાય છે. તો કે બધી વાત સાચી, કાંઈ નહીં કરી લે સ્નાન, જાઉં ફરીને ઊભો રહી જાય. પાછા ફરીને ઊભા રહી ગયા. પછી કાંઈ નહીં, શંકર પાર્વતી જ્યાં ફેરા ફર્યા હતા ત્યાં મને કે પ્રદક્ષિણા કરી લે મહારાજ કે. એટલે મહારાજ ઊભા રહ્યા, મેં પ્રદક્ષિણા કરી, ભગવાનને પગે લાગી, ત્યાં જળ પણ ચડાવ્યું. પછી બ્રહ્મકુંડમાંથી લઈને આ બધાય શંકર ભગવાનનું કુંડ ને બધાય કુંડમાંથી લઈ લઈને હું બધે સ્નાન કર્યું. પછી મારા કપડાં એમનામ જ ભીના જ હતા. પછી મને એમ થયું કે આ ભીના કપડાં છે તો હું જઈને અમારા હનીના દાદાને તેડી આવું, થોડામ ધોડ બોલી આવે એમ કે કોઈ જ છે નહીં, તો આ મારા જ એક જ છે જે કોઈ એ મને નવરાવી તો તમે પણ હાલો. એને લઈ ગઈ હોતા ધોળામ ધોળ ત્યાં ગઈ, ત્યાં ઊભી રહી ગઈ. ત્યાં બરફના 2 ઢગલા થઈ ગયા મારી પડખે. અને હુતા હતા ત્યાં બારીમાં જોઈ ત્યાં તો બારીમાં 2 ઢગલા અમારી પડખે, મોટા મોટા બરફના કેવડા. અરે આગળ હું તો ગઈ ત્યારે તો ઢગલા નહોતા, ત્યાં તો 3 વાગે તો એ દિવસ જ હોય રાતના. અરે મેં કીધું અહીં તો ઢગલા છે બરફના. પછી મહારાજને મેં પૂછ્યું, મેં જગદીશના પપ્પાને બોલી નહીં શકી, એકદમ આમ હાલો એમ કે નાહી લ્યો એમ. અમે ત્યાં ગયા, પાછા નાહ્યા કરવા. એટલે પછી અમે નાહી લીધું. એટલે મહારાજને અમે પગે લાગ્યા, કારવી ગયા એમ કે તમારા પ્રતાપથી અમે નાહી લીધો. હકીકત આવો અમે ભાગ્યશાળી કહેવાય કે અમને ત્યાં શંકર ભગવાનના સાક્ષાત્કાર તો ઉતરી હતી ત્યાં જ આમાં ભગવાન હતા, પણ બોલી નહોતી શકાતી. સામે ભગવાન આકાશમાં બેઠા હતા. એટલે હું રાડું પાડવા મળી, હે ભગવાન. ત્યાં બધાએ કહેવા મને કે કાંઈ નહીં, તમે ભાગશાળી છો. ત્યાં દુકાનવાળા કે ક્યારેક કોઈ એવા ભગત આવી જાય ને તો ભગવાન એને દર્શન અહીંયા દેશે, કારણ કે ભગવાનની લગ્ન અહીંયા જ છે. આ લગ્ન ભગવાન અહીંયા જ થતા. એટલે પછી કાંઈ નહીં. પછી મહારાજ બોલ્યા તમે સ્નાન કરી લીધું ને, હવે તો હાલો યજ્ઞ કરાવો તમારા હાથ. મેં કીધું મહારાજ અમારી પાસે કંઈ 1 રૂપિયો પણ નથી, અમે તો ખાલી સ્નાન કર્યા અહીંયા એમ. પણ અહીંયા પૈસાની કોઈ જરૂર જ નથી, અહીં પૈસાની કોઈ જરૂર નથી. ચા લગ્નમાં બેસી જા. એટલે અમને દરવાજા ખોલ્યા, અમે તો યજ્ઞમાં બેસી ગયા. પછી એને અમારા હાથે યજ્ઞ કરાવ્યો અને એને કીધું કે આ યજ્ઞ અખંડ છે. જ્યારે શંકર ભગવાનના લગ્ન થયા હતા ને ત્યારે યજ્ઞ પ્રગટ આવીને આ એ યજ્ઞ છે. એટલે આ યજ્ઞ જે કિસ્મતવાળા હોય એના હાથે જવારમાં થાય વહેલા. એટલે એને અમે બોલાવીને એને હાથે કરી છે. એને બધાય ભગવાનનું સ્થાન ત્યાં હતું. આ બ્રહ્માજીનું, વિષ્ણુ ભગવાનનું, એક દેવી દેવતાનું બધા એના સ્થાન હતા. ઇન્દ્રનું હાથે બધા દેવી દેવતાના સ્થાન હતા. એટલે બધા એના સ્થાન દેખાડ્યા. જો દેવી દેવતા બધા બેઠા છે. મેં કીધું સારું એ ભગવાન, બધા દેવ દેવતા બેઠા. અમે યજ્ઞ કર્યા કાઢવા. પછી હું અહીંથી બધું ફરસાણ લઈ ગઈ હતી. ત્યાં ગાડી લઈને જ ગયા હતા અમે. એટલે ફરસાણ બધું લઈ ગઈ હતી, ભરી ગઈ હતી આખી ડેકી અહીંથી ને. એટલે મહારાજને મેં બીજા મંદિર હતા ત્યાં ચેવડો હાથે ધોળામ તો લઈ આવી દીધું, કારણ કે કોઈ હતું નહીં ત્યાં. મેં કદાપી લે તો એમ, પણ રાજી થઈ ગયા. ગાંઠિયાના બધું લીધું. એટલે એમ કે ના અહીંયા ગાંઠિયા આવા મળે નહીં, આવો ચેવડો ને એવું. એટલે હું પણ રાજી થઈ ગઈ દીધું. પછી હું હાલતી થઈ ગઈ ને એટલે મેં એમ કીધું કે મહારાજ અહીંયા છે ને જિંદગીમાં એક જ વાર માણસ આવી શકે, ન આવી શકે, કોઈની તાકાત નથી અહીંયા આવી શકે બીજી વાર તો. પણ જેને ખબર હોય ને એકવાર આવી શકે. જો જેને ભોળાનાથ બોલાવે મા પાર્વતી ને એ જ એના લગ્ન સ્થળે જોવે, કારવે એના દર્શન કરે. અને ત્યારે અમે ત્યાં ગયા ને તે દિવસે આપણે મુકેશ અંબાણીના છોકરાના નાના લગ્ન હતા ત્યાં તે દિવસે જ. અને તે દિવસે અમે ગયા વહેલા ઉઠીને પછી પ્રદક્ષિણા કરી અને 4 વાર પ્રદક્ષિણા કરી, બધું આપણું વિધિ કરાવી. પછી ભગવાનની પાસે બધી અને અમે વિધિ કરી. અમે બહુ રાજી હકીકત જ થઈ ગયા. પછી ત્યાં થાળી હતી તે દિવસે તો નહીં જમ્યા, બીજે દિવસે અમે જમ્યા ત્યાં થાળીમાં અને થોડીક શાક ને બસ 2 રોટલી ખાધી. મેં તો કાંઈ નહીં ભગવાન હું અહીં આવીશું ને તો એમ કે તમારી રીતે પ્રસાદ બી ખાઈ લો. 100 રૂપિયા લેતા હતા. એટલે અમે થોડીક પ્રસાદ પણ ખાધી ભગવાનની ત્યાં. અને બ્રાહ્મણો પણ બહુ ખુશ હતા, કારણ કે મુકેશ અંબાણીના નાના મોટા છોકરાના ત્યાં લગ્ન હતા ને. એટલે એ લોકોએ કીધું કે આ લગ્ન રાતે પતી ગયા છે,
તમે અઠાણમાં જાય બહુ સારું છે. રાતે પણ અમે પૂગ્યા, અમે રાતે જ મોડા પણ લગ્ન પતી ગયા હતા એના પછી અમે એટલામાં પ્રદક્ષિણા કરીને અમે હોઈ ગયા હતા, કારણ કે ઠંડી બરફ હતો એટલામાં બધે, એટલે અમે ઘડીક વાર કીધું આરામ થઈ જાય, થાકી ગયા છે તો ભગવાન ભોળાનાથ એમ, એટલે અમે હોઈ ગયા. પછી સવારમાં વહેલી પણ મને ઊંઘ જ નહીં આવી, એમ કે એ ભગવાન તે મને ક્યાં પુગાડે, કે હું કેટલી કિસ્મતવાળીશ, કે મારા બાપે કેટલા પુણ્ય કર્યા છે, એ ભગવાન કે મારા સાસુ સસરાએ બી કેટલા પુણ્ય કર્યા છે આ લોકોએ, કે જેથી કરીને તું મને આ ત્રિયુગ નારાયણ જ્યાં તારા લગ્ન થયા, જ્યાં પાર્વતીજીનો જન્મ થયો એમાં લઈને ત્યાં તું મને લઈને આવ્યો ભગવાન. એક તો હું એ બહુ ખુશ છું એમ, કે અહીંયા તો જિંદગીમાં કોક જ પૂગ્યું છે ત્રિયુગ નારાયણ. કેદારનાથ જાય તો માણસ કેદારનાથથી પાછું વળી જાય છે, કે બસ દર્શન થઈ ગયા. તો ત્યાં પણ મને ભગવાન કેદારનાથ ગઈ તો ત્યાં પણ ઉપર ઠેઠ ચડાવી હતી, ત્યાં સાક્ષાત સૂર્યનારાયણના દર્શન મને થયા હતા, સાક્ષાત ઘોડાના પણ દર્શન ત્યાં થયા હતા. પછી મેં તરત જ કીધું અમારી ભેગા હતા ની બીવા મળ્યા, હું આમાં છે અમારા ટીવીમાં નાખ્યું છે, બીવા મળ્યા એ લોકો કે ના એમ કે ઘોડો તો કેવડો છે, કેવો શણગારેલો છે ને કેવો. મેં કીધું અમારા સગર રાજાએ છૂટો મૂક્યો હતો ને ત્યારે આ ઘોડાને પૂંજા કરીને મૂક્યો હશે, એટલે હજી અમારો ઘોડો અખંડ છે. મેં કીધું એટલે કેદારનાથથી ઉપર હું 10-12 કિલોમીટર ત્યાં પણ એ બાજુ પણ ચડી ડુંગરમાં, એટલે ત્યાં ગુફા હતી, ત્યાંથી બદ્રીનાથની લાઈનમાં નારાયણ એનું નામ છે, એ ડુંગરનું નરનારાયણમાંથી હું ચડીને તો ત્યાં મને ઘોડાના પણ દર્શન થઈ ગયા. અને ઘોડાની પાસે હું ગઈ, પછી ઘોડાને હાથ ફેર્યો કે અમારા સગર રાજાએ તને મને દર્શન કરવા હાટું તને મોકલ્યો ભગવાને, કે જા તું એ સગરની દીકરીને દર્શન દે, કારણ કે હું પણ ખરેખર ધન્ય છું. ઓલા લોકો તો ભાગ્યા આદમી નહોતા એ તો બી. પછી મેં હાથ ફેર્યો કાઢ્યો ઘોડાનો, ત્યાં પણ મને ઘોડાના પણ દર્શન થયા. પછી ત્યાં ગુફામાં બદ્રીનાથની ગુફા છે, ત્યાંથી ખાલી 1 કલાકમાં જઈને પાછું આવી જાય માણસ, 1-1.5 કલાકમાં જઈને બદ્રીનાથમાં જઈને દર્શન કરીને પાછું તમે કેદારનાથમાં આવી શકો એવી ગુફા છે. ત્યાં એક છોકરો તો મારી તું આગલા ભાવની મમ્મી છો, આમ છો તેમ છો, હું નહીં જાઉં એમ કરીને છોકરો હાવ નગર હતો, અને કેટલા વર્ષો થયા, 1000 વર્ષો થઈ ગયું તપ કરી રહ્યો, માં હું તને હવે જવા જ નહીં દઉં એમ કરીને એને પણ રોકી રાખી. ગુફા જોઈ, બરફમાં હું પણ હાલી, કેટલી બહુ જ બરફમાં હાલી, 3-4 કલાક બરફની અંદર હાલી ધારવી. થોડીક વાર ચંપલ પહેરાય તો પહેરું, પાછી ઘા કરીને પાછી ચડવાનું, પાછી ઉતરીને પછી છોકરો બોલ્યો કે માલ હું તને બદ્રીનાથના દર્શન કરાવી દઉં અહીંથી. તો મેં કીધું ભાઈ અમે 8-10 જણા છે, બધા હેઠા હું એકલી જાય ઉપર તો આવીશું એમ. તો કે કાંઈ નહીં માં તું એકલી આવીને તો મને કહેતા ન થાવું, મેં નહીં અટાણે નહીં બટા આમ ફરીને બધા જ જાઉં. મેં કીધું તું મને ખાલી જવા દે બેટા, તને સાર ઓઢવાની આપો, આ બધું લાવીશું, તું જો કહે ને તો હું દઉં. માં મારે અહીં શું કરવું છે, મારે કંઈ નહીં જોઈ, બસ માં મારે તું જોઈશ, તું રહી જા બસ. મેં તો હું નહીં રહી શકું ભાઈ, મેં કીધું. અને કુદરતી અમારા જગદીશનો ફોન પણ લાગી ગયો, એટલે જગદીશે કીધું મારા છોકરા મોટા થાય પછી મમ્મીને મોકલાવી હોય એ કેમ એમ કરીને ત્યાંથી છૂટી થઈ. તો એને કીધું માં તાર જાઉં જ ને, મેં કીધું હા. તો તું એકદમ જ ભાગવા મને જા, ઉતરી જાજે, તો 8 વાગ્યા પહેલાં નીકળી જાય અહીંથી. મેં કીધું કેમ, તો કે આગળ વરસાદ આવશે, વરસાદ એવો આવશે કાંઈ રહે જ નહીં, એટલો બધો વરસાદ આવશે કોઈ નહીં હોય એટલામાં જાતું ભાગવા જ. હું ભાગવા મળી ત્યાં થોડેક જ હાલી, ત્યાં વરસાદ કાંઈ હૂતું નહોતું, કાઢતું નહોતું. ઘોડાવાળા કંઈ પણ મને પછી હઠને કરી લીધી, હે ભગવાન તું મને અહીં લાવીશ, મારે એટલું હાલીને જ ઉતરું છું, મારે નથી ઘોડામાં બેવું, નથી હેલિકોપ્ટરને એવું બધું બંધ થઈ ગયું, મારે કોઈમાં નથી બેવું, મારે ઉતરવું જ છે બસ, મારી પડતી ના મારે ઉતરવું છે. અમે 2 માણસ ઉતર્યા કાઢવા, અને વરસાદ તો કેમ મારું કામ ડુંગર ઉપરથી થોડોક પડ્યો હતા, પણ અમે જરીક જ ખાલી 2 હાથનો ફેર પડ્યો ત્યાં ડુંગર આખો ધડ આવ્યો. ઘણા ઘોડા આ તે બધું દબાઈ ગયું એમાં ઘણાયના, અને ઘણું જ થયું હશે. પણ પછી અમે પાછું આવીને જ જોઈ, દોડીને અમે ઉતર્યા. હાંજ થયા હતા, સવારના ગયા હતા, સાંજે ઉતરી ગયા રાતે. પછી રાતે ઉતરીને ત્યાં અમે શાક ને રોટલી અને ખાધું, ભાત ને શાક જ ત્યાં તો બધા માણસો ખાય, એટલે અમે પણ નાસ્તો કર્યો જેમાં અને સૂઈ ગયા હતા. ત્યાં રાત રહ્યા પછી રાત રહ્યા એટલે અમે વહેલા 7 પછી ત્યાંથી નીકળી ગયા. અમે 2 રાત ને 3 દિવસ અમારે ત્યાં થયા, પણ અમને બહુ મજા આવી ગઈ. ભગવાન મને લઈ ગયા ને, હું તો એમ જ કહું હે ભગવાન બધાય સગરને ત્યાં લઈ જાઓ, બધાય સગરના દીકરાને, હું તો એમ જ કહું બધાય જાઓ, પણ સગરના દીકરાને તમે ખાસ લઈ જાઓ, કે જેથી કરીને
બદ્રીનાથથી ભગીરથ રાજાએ જે તપ કરી છે ને એ ટોચ સામે જ છે. જેને શક્તિ હોય, જેની ભક્તિ હોય અને જેને ભગવાનની પ્રેરણા હોય, જો ભગીરથ રાજાની શંકર માં ગંગા મૈયાની શંકરમાં એ અહીંયા ભગીરથ ટોચ ઉપર ચડી શકે. ભગીરથ ટોચ છે સામે જ, માં સામે ગંગા પ્રગટ થઈ હતી, ભગીરથ ટોચ છે. ત્યાં માં નહોતી મળી ને એટલે ભગીરથ રાજા થોડાક નીચે આવ્યા અને ભગીરથ રાજાને એક જ અંગૂઠે ઊભું થયું. એટલે 1 વર્ષ સુધી ત્યાં ગંગોત્રી છે, ત્યાં ભગીરથ રાજા 1 વર્ષ સુધી એક અંગૂઠે ઊભા રહ્યા. હું ત્યાં પણ જઈ આવીશું. ભગવાન મને ત્યાં પણ લઈ ગયો હતો. માં ગંગા મૈયા ત્યાં પણ લઈ ગઈ હતી મને. ભગીરથ રાજાની મેં પૂજા કરી, કારવી નહોતા કરવા દેતા. પોલીસ ખાતું હાથે આવી ગયું, બધું બહુ બોલાવે. બધાએ અંદરથી બંધ જ કરી દીધો, દરવાજો ખોલ્યો જ નહીં. મેં કીધું હું તો ભગીરથ દાદાની દીકરી છું, એના કુળની, મને કોણ રોકી શકે? મને તમે નહીં રોકી શકો. બ્રાહ્મણ બહુ બધા આવ્યા. જે બ્રાહ્મણ મને વિધિ કરવાની પૂજા કરાવવા માંડ્યો હતો એને બોલ્યો કે મારા જે આ છોકરી એમ કહીશ કે હું સગરની દીકરી છું અને મારે પૂજા કરવી છે, હું ભગીરથ રાજાની દીકરી છું, તો હું કેમ ન કરું એની પૂજા? એટલે એ કે હટ કરે છે, દરવાજો ખોલો. ના, એ કે દરવાજો, મેં કીધું દરવાજો નહીં ખોલો, હું પૂજા કરી લો, ધોતી પહેરાવી દો, મારા બાપને તિલક કરી દો, પછી દરવાજો ખુલશે. બસ મારી હઠ હતી તો ભગીરથ રાજાએ પણ પૂરી કરી. હકીકત ભગીરથ રાજા અટાણે તો મારા ઘરે બી છે. હકીકત શાખા ભગવાન આવેલા છે. એટલે આવીને છપાઈ ગયા મારે એક વસ્તુની અંદર, તો દર્શન થાય છે કાયમ. તલવાર લઈને ઘોડાની ઉપર ઊભા છે કાયમ આમ. એટલે ભગીરથ રાજાએ તે પછી મને પડચો દીધો. જ્યાં હું જઈ આવીને તે કેરે જ મને પડચો દીધો ભગીરથ રાજાએ. અને ભગીરથ રાજાએ આવ્યા મારા ઘેરે. હકીકત જ માં ગંગા મૈયા, માં ભવાની અને ભગીરથ રાજા સાક્ષાત અમારા ઘરમાં બેઠા. હકીકત મને સુખ દુઃખ થાય તો મને કોઈ અફસોસ ન થાય, ગમે એટલું દુઃખ ના. મને એમ થાય કાંઈ નહીં, માં ભવાની તું મારા ઘરમાં બેઠી છો, તું છો, મારે ક્યાં કોઈની બીક છે? મારે ક્યાં કોઈની હાડબાર? દુઃખ ને સુખ તો આવ્યા જ કરવાનું. તારી ઈચ્છા હશે તો દુઃખ આવશે, તારી ઈચ્છા હશે તાર પાછું સુખ આવશે. જો ભગીરથ રાજાને કહો કે તમે પણ દુઃખ ભોગવ્યું તો મારી તો એમાં હું કોઈ યશ જ નથી, હું કોઈ દુઃખ ભોગવવાની નથી. મને પણ એનો ભગવાનનો પડચો છે કે હું 8 દીનો ખાઉં, 9 દીનો ખાઉં, 10 દીનો ખાઉં. હમણાં નોરતા હતા એટલે મેં નહોતું ખાધું. નોરતામાં 1 દિવસ નથી ખાધું, એક કોઈ વસ્તુ ફરાળ પણ નહોતું લીધું. એક દાડમ લીધું, એક કેરીનું દૂધ ખાધું, બસ કોઈ વસ્તુ જ નહીં ને. પણ તોય મને ભગવાન જીવાડી દે. નોરતા પૂરા કરી દીધા એમ જ. પછી ખાવ નહીં ને એટલે તરસ પણ નહીં લાગે, તો પાણી પીવાનું પણ મન ન થાય. પણ જે માણસ ભગવાનનું સ્મરણ કરે ને એને નથી પાણી પીવાની જરૂર, નથી ખાવાની જરૂર, નથી એને કોઈ જ જરૂર ન પડે. એને ખાલી બસ રામનું નામ લેવાની જરૂર પડે. તો હું રામનું નામ લઉં, હું મારા રામાયણ વાંચું કાયમ. અને બસ સવારમાં વહેલી 4 વાગ્યા મને ઉઠી હું બસ 2, 5, 10 માળા ફેરવી લો, ભગવાનનું ભજન કરી લો, પછી નાહી લો, 5:30 ઊભી થઈને નાહી ધોઈને કામ બધું મારા ઘરનું કરીને પછી રામાયણ વાંચવા બી જાઉં. મારા હનુમાન ચાલીસા, હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા પણ વાંચું. મને બહુ વાલસ મારો ભાઈ. મને તો હનુમાનજી મહારાજ બી આપોઆપ મને મળેલા છે. મારા ભગવાન મને, મારા બાપ, મને બધાએ ભગવાનના દેવી દેવતાના દર્શન તો આપોઆપ જ થાય. મને હનુમાનજી મહારાજ પણ આપોઆપ મળેલા. એટલે બસ હનુમાન ચાલીસા બોલું. દુઃખ તો આવે, જે સાચું હોય ને એની માથે જ દુઃખ આવે, ખોટા માથે કંઈ દુઃખ નહીં આવે. ખોટા તો જલસા કરે, ફરે, બધું જ કરે. સાચા માણસ છે ને એને ભગવાન એમ તો સત્યથી જીવવા દે. મારે કંઈ ન દે કંઈ નહીં, તે મને આટલું બધું દીધું છે, આટલી બધી સેવા કરું અને બધા એને આવે ને આંગણે એને ખવડાવું. મારી પાસે અહીંથી 5 રૂપિયા વધે તો હું દાન પણ કરી આવું, અહીંથી 5 રૂપિયા વધે તો હું જાત્રાઓ કરી લઉં. હું બધાને પણ જાત્રા કરવા લઈ જાઉં. એમાં મને મારો છોકરો પણ કોઈ દિવસ ના નથી પાડી કે મમ્મી તમે હમણાંને પૈસા વાપરી નાખો, કાઢવી નાખો છો. મને કે મારા ઘરના આવે પણ કોઈ ના પાડી. બસ હું તો બસ ભગવાન, બસ મને એક જ છે કે એ ભગવાન મને તું આ મારા ઘરમાં છો, એ માં ભવાની શાખા. મારે ક્યાં જરૂર છે કોઈની પાસે હાથ લાંબો કરવાની? તું દેવાવાળી બેઠી, જ્યારે જોતો હોય ત્યારે માગું, તારે નહીં. મારા આજ બી બેંકમાં ખાતું નથી, કબાટમાં આપીને 5,000 કે 10,000 કોઈ રૂપિયા નથી. મારી પાસે કાંઈ જ નથી. પણ બસ મારી પાસે ભગવાન છે. ભગીરથ રાજા પણ શાખા છે, માં ભવાની ગંગા મૈયા પણ શાખા છે. 1000 હાથ છે માના. તમે દર્શન કોકદી કરો ને તમે ધન્ય બની જાવ. એમ ક્યારેક 1000 હાથવાળી માના દર્શન હું કરું ને ત્યારે હું એમ વિચાર જ કરતી કે એટલે 1000 હાથવાળી માતા હોય આવું કંઈ. આ લોકો ચિત્ર ખાલી કરે. પણ મારા ઘરમાં જ્યારે આવીને છપાણીમાં ત્યારે મને એમ થઈ ગયું કે ના બરોબર છે. માં ભવાની ગંગા મૈયા શાખા તું સો માં. અને હકીકત ભગીરથ રાજાને આ ટાઈપે દર્શન દીધા છે માં ગંગાએ.
થોડીક એક પાન તું મારે અધૂરું રહી ગયું છે તો હું રામાયણનું પૂરું કરું અને પછી હનુમાન ચાલીસા જ બાકી છે તો હું બોલીશ. મને ભગવાન 5 નામ લેવા દઈશ. તમે હાલતા ચાલતા બી તમે 5 નામ રામના લ્યો, તમારું ખરેખર કલ્યાણ જ કરી દે ભગવાન. જે માણા રામનું નામ લઈને એને ભગવાન આવીને જેનું કામ બધું પાર જ પાડે છે. એને કરવું નથી પડતું. એને ગમે એટલું સંકટ આવે પણ એ ઓલો જ બધું પાર પાડ નાખે. સંકટ તો આવે તો બહુ જ. બોલવાનું પણ કોઈ માણસ બોલ દે, નહીં બોલવાનું પણ બોલી દે, પણ એનાથી કોઈ દિવસ બીવાન નહીં. તમારે શું કરવું છે? મારે મારા ભગવાનનું ધ્યાન ધરવું છે. મારે મારા ભગવાનને પ્રાપ્ત રામને કરવા છે, મારે કૃષ્ણને પ્રાપ્ત કરવા છે, મારે મારા સગર રાજાને પ્રાપ્ત કરવા, ભગીરથ રાજાને પ્રાપ્ત કરવા, મને શંકર ભગવાનને મારે પ્રાપ્ત ભોળાનાથ તમને કરવા. પણ મારા ગુરુ પણ સાક્ષાત હશે. જેના ગુરુ સાક્ષાત હોય ને એને કોઈની પરવા, એને ગુરુ, એના ગુરુ એવા જોઈએ માણાને સમૃદ્ધ. ગુરુ જે કરો ને તો હું તો બધાને એમ જ કહું કે ગુરુ એવા સમૃદ્ધ કરજો કે તમને બાવડું થોપીને ભગવાનને દેખાડ દે, દ્વારકાધીશના દર્શન કરાવી દે. ગુરુ તો એવા જોઈએ જ્યારે તમે રોતા હો ને ત્યારે તમને ભગવાનના દર્શન કરાવી દે. એ પડચો મને મળી ગયેલો છે. ભગવાન એક દિવસ બહુ જ રોતી હતી પણ મને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા હતા ને એટલે તે દિવસનું એમ થયું દુનિયામાં કંઈ નથી, બસ ભગવાનનું ભજન સિવાય કાંઈ છે નહીં. આમ કોઈ માણસ કાંઈ પણ કહે પણ ભગવાનનું ભજન છે એ સત્ય છે. તમે હકીકતમાં જ એક ફેરી ભગીરથ ટોચે જાઓ, સગરના છોકરાઓને કહો તમે મારી તો ઉંમર થઈ ગઈ, હું તો હજી બી મને એમ થાય કે 5-50 છોકરા ત્યાર થાય ને તો હું ભગીરથ ટોચ ચડી આવું, છેક ગંગોત્રી જઈ આવું, જ્યાં ભગીરથ રાજા બેઠા ને ત્યાં પણ હું જઈ આવું અને ભગીરથ ટોચના એક ફેરી કોઈ દર્શન કરી દે ને ખરેખર ભગીરથ રાજાને પ્રાપ્ત થઈ જાય. અને ભગીરથ રાજાને શાંતિ છે કે મારો પરિવાર છે હો અહીં ઠેઠ આવ્યું મારી પાસે. એટલે હું તો સગરના છોકરાને કહું ત્યાર થાવ, હું તમારી હારે આવું બધાયની, અને મને પણ એમ શાંતિ થઈ જાય કે હું ભગીરથ ટોચ ચડી. તમે ભેગા હો એટલે મારે કંઈ બીક ન હોય. મારથી નહીં ચડાય તો હું બેસી જઈશ પણ તમને તો હું ચડાવી જ દઈશ. તમને તો મા ગંગા આવશે તો તેની જાય ત્યાં ટોચ ચડાવવાનું, મા પાછી હું બેઠીશ ને ત્યાં મા ગંગા અહીંયા તમને પાછી મૂકી જાય. ભગીરથ રાજા બી તમને પાછા ત્યાં ટોચ ચડી જાઓ ને પછી પાછા આવશો ને તો ભગીરથ રાજા હું જ્યાં બેઠીશ ને પાછા મૂકી જાય. એક ફેરી છે ને તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને બધાય ત્યાર થા ગંગોત્રીના બધાય તમને દર્શન કરી દો. ખાલી 10-12 હજાર રૂપિયા આવે, ભલે માણસ 40,000, 25,000, 30,000 જેટલા કોઈ જોતા નથી. 10-12 હજાર તમારે જોઈશે ખાલી. તો આપણે પ્રાઇવેટ આપણે હિસાબે જ જવાનું અને આપણે ભગીરથ ટોચના દર્શન કરીને પાછું હળવું ઉતરી જવાનું શાંતિથી. ગૌમુખના બી દર્શન કરવાના ત્યાંથી ને ત્યાં મા ગંગા પ્રગટ થઈ છે ને દર્શન પણ થાય. આજ કોઈ એમ કહે કે નથી થતા એવું નહીં તમે માનતા, આજ બી મા ગંગા મૈયાના દર્શન થાય. માના અપોઆપ માં હકીકત જ દર્શન દે, મા પ્રગટ થઈ જાય અને મા દર્શન દે. તમે આમ જુઓ એમ હું જટામાંથી હકીકત તમારે સત્ય છે આ બધું, અને આ બધું તમારા પરિવારે કર્યું છે. તમને તો એટલો ગર્વ હોવો જોઈએ કે અમે ત્યાં જાઉં દોડતા ભગીરથ રાજા પાછા અમને અમારા ઘરે મૂકી જ જાય, હકીકતમાં મૂકી જ જાય. હું તો જ્યારે ગઈ સૌ ને ત્યારે મને ભગવાન હકીકત જ મૂકી જાય. મને મારી કરતાં મારી હનીને બહુ વાર મળ્યા છે ભગવાન, બહુ વાર એટલે બહુ વાર મારી હનીને ભગવાનના આપોઆપ દર્શન થઈ ગયેલા છે. તો હું એમ જ કહું કે હની છે ને તું મારી કરતાં તો બહુ જ ભાગશાળી છે કે તને આપોઆપ ભગવાન મળી ગયા છે. હની તો આપોઆપ બધા ભગવાનના દર્શન કરી લીધા છે. એને 12 જ્યોતિર્લિંગ થઈ ગઈ છે, હજી તોય પણ એક 13મી જ્યોતિર્લિંગ બાકી છે હનીને, કેદારનાથ. એને એમ થઈ જાય એક જ્યોતિર્લિંગ મારી છોકરીને થઈ જાય તો ભગવાન આપોઆપ એને અરે વાતો કરે. બસ અમને એ એક રહી ગઈ, મારે થઈ ગઈ છે પણ હું ભગવાન એમ કહું કે મારી છોકરીને બી 12 જ્યોતિર્લિંગ કરાવી દે, કેદારનાથ ચડાવી દે મારી દીકરીને. ભગવાન એ ભોળાનાથ એટલે મારી દીકરીને જે પણ ધારે કામ અને સારું જ ધારે અને સારું જ કરે અને કોઈનું કલ્યાણ થાય ને એવું જ કામ ભગવાનને કંઈ અમારા શરીરની અંદર અમારા મનમાં એવું જ વિચાર આવે કે અમે કોઈનું સારું કરીએ, કોઈનું ખરાબ ન ઈચ્છીએ. અમારું જે કોઈ ખરાબી છે એ એના કર્મ કરે, અમે સારું જ ઈચ્છીએ અને અમારાથી સારું થાય. સારું દાન પણ અમે કરીએ, કોઈ વસ્ત્ર કોઈ આ કોઈને જાત્રાઓ કરાવી અમે. બસ અમારે ભગવાનને કે અમારી પાસે એવું કામ કરવા દેજે. બોલો શ્રી રાજા રામચંદ્ર ભગવાન કી જય. જય શ્યારામ, જય શ્યારામ, જય શ્યારામ, જય શ્યારામ. શંકર ભગવાનનું પાર્વતીજીનું છે. સતી ત્યાં ગયા એને
મા બાપના ઘેરે કંખલમાં છે હરિદ્વારમાં. હું તમને એ કહું, ત્યાં પણ ગયા ત્યાં ભગવાનનું સ્થાન નહોતું, એટલે ત્યાં હું આમ થોડાકમાં કહી દઉં કે સતી એનો ત્યાગ કરી દીધો થઈને એના બાપે એને આવકાર નહીં દીધો. આ શંકર ભગવાનનું સ્થાન નહોતું રાખ્યું એટલે સતી ત્યાં અગ્નિમાં એટલે હેમાલીને ત્યાં સતી પ્રગટ જન્મ લીધો. એટલે ત્યાં પણ હું જે આવીશું જ્યાં સતીએ જન્મ લીધો ને ત્યાંથી આમ જ કૈલાસ છે, પણ આપણીથી નહીં ઉતરી શકાય. એ હામો આડો જે ડુંગર છે ને એ ઉતરી નહીં શકાય, જઈ નહીં શકાય, એ આપણીથી કંઈ નહીં થઈ શકાય. બસ આપણીથી ખાલી આગેથી દર્શન થઈ શકે. એટલું બધું બહુ અઘરું છે બધું આમ તો, પણ ભગવાન જ લઈ જાય આપણને. અને મને તો એમ મને મારા ગુરુ પર વિશ્વાસ છે કે મારો બેડો પાર ભગવાન કરશે બસ. અને જ્યારે હું જાઉં ને ત્યારે બસ ભગવાનને હું એક જ કહું, માં ગંગા મૈયાને મને તારી ગોદમાં રાખજે માં, મને તારી પાસે રાખજે. હું રામને એમ જ કહું, મને અયોધ્યા બહુ વાલું છે. હું બહુ અયોધ્યા આવું છું, બહુ જાઉં છું, મને બહુ વાલા છે રામ. બધાય કરતાં વાલામાં વાલા રામ છે મને, સમજી લેજો. પણ મને એમ થાય કે હે રામ, પણ મને માં ગંગા પાસે રાખજે બસ. મને માં બહુ વાલી છે. અને માં જે આપણે આટલું એટલી દુઃખી થઈ છે. ગંગા મૈયા સગર રાજાના 60,000 પુત્રને મોક્ષ દેવા આટુથી ને માં આપણી આટુથી ને એટલી દુઃખી થઈ છે, એટલી દુઃખી થાય છે. કોઈ કેવા નાય, કોઈ કેવા નાય, કોઈ કેવું ફેંકે, કોઈ કેવું ખાઈને ફેંકે. હમણાં તમે અલ્હાબાદની એક કેસર જોઈ, કેવું ફેંકી દીધું હતું ખાઈને અંદર, કેવું ગંગાજળ નાખતા હતા. એટલે એ કેવું કરે, માં કેટલી દુઃખી થાય છે. પણ જો આપણે આટલુંથી માં આટલી આવી ત્યાંથી આટલી દુઃખી થતી હોય તો આપણે પણ એની ગોદમાં બેહી નહીં. માની ગોદમાં બેહી તો સગર 60,000 પુત્ર તરી ગયા, એમ આપણે બી એકને તો તારે જ ને માં. એટલે જેટલું માં ગંગાનું બી તમે ભજન થાય ને એટલું કરજો. માને પણ યાદ કરજો, રામને પણ યાદ કરજો ને ભગીરથ રાજાને યાદ કરજો બહુ જ. કારણ કે જેમ રામ થઈ ગયા ને એમ ભગીરથ રાજા થઈ ગયા. ભગીરથ રાજા તો આપોઆપ ત્યાં ઉપર લડવા જતા. ઇન્દ્રને આને તેને જરૂર પડતી ને તો તરત કહેતા, અયોધ્યા આવતા ને અયોધ્યાના રાજાને બોલાવતા લડવા માટે, તમે આવો. મુસ્કુન રાજા, માન ધાતા, આ બધાય લડવા જતા. લડવામાં મુસ્કુન રાજાએ તો આખો ભવ લડ્યા હતા. અને જ્યાં પૂરું થઈ ગયું ને તેનો પરિવાર ત્યાં હતો ને અયોધ્યામાં પૂરું થઈ ગયું. મુસ્કુન રાજા છે ને જુનાગઢમાં બેઠા છે. મુસ્કુન ગુફા એ સગરના દીકરા છે અને એ આપણો જ પરિવાર છે. તમને કોઈને ખબર ન હોય તો હું તમને કહી દઉં. જય શ્રી રામ, જય શ્રી રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ.